MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH વાત કરીએ સૌથી મોટા પ્રાદેશિક સમાચારની તો રાજકોટના ઉપલેટામાં આજે સવારે 8 વાર ભૂકંપના આંચકા આવ્યા. જી હા, સૌથી પહેલા સવારે 6:19 3.8ની તીવ્રતા, ત્યારબાદ 8:21 3ની તીવ્રતાનો આંચકો આવ્યો. ત્રીજો આંચકો સવારે 8:34 આવ્યો, જે 3.2ની તીવ્રતાનો હતો. 9:45 વાગે 3.2ની તીવ્રતાનો ફરી આંચકો આવ્યો. તો ગઈકાલે પણ 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 28 કિલોમીટર દૂર નોંધાયું છે. છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે લગભગ 8:30 પોણા 9 વચ્ચે કાચકો આવેલ, પરંતુ ત્યારબાદ આજે વહેલી સવારે 6:19 અને 6:56 લગભગ 6:58 એમ 3 આંચકાઓ આવેલ છે. એમાં વધારે ગંભીરતા એટલા માટે છે કે પોણી જ કલાકના અંતરાયની અંદર 3થી વધારે આંચકાઓ આવેલ હોય. લોકોમાં ગભરાટનો માહોલ છે. ખાસ કરીને 2000ના સાલમાં જે વિનાશકારી ભૂકંપ આવ્યો હતો, ક્યાંક ને ક્યાંક એની દહેશત હોય. લોકો ઘરની બહાર નીકળી ગયા છે અને કુતૂહલ પ્રકારનું વાતાવરણ છે. સતત ભૂકંપના આંચકાને કારણે ધોરાજીની શાળા સંચાલકોએ નિર્ણય લીધો અને ખાનગી શાળાઓને આજે જાહેર કરાઈ રજા. સલામતીના ભાગરૂપે રજા જાહેર કરાઈ છે અને શાળા ગયેલા બાળકોને પણ ઘરે મોકલી દેવામાં આવ્યા છે, કારણ કે કોઈ પણ પ્રકારનું રિસ્ક ન લેવું જોઈએ તેવું શાળા પ્રશાસનનું માનવું છે. ધોરાજી શહેરમાં 8:44 પહેલો ભૂકંપનો આંચકો આવ્યો. ત્યારબાદ આજે સવારે 6:20થી અત્યાર સુધીમાં કુલ 7 ભૂકંપના આંચકાઓ જુદા જુદા સમયે આવી ગયેલ છે. ભૂકંપના આંચકાઓ વારંવાર આવવાને કારણે ઊંચા બિલ્ડિંગોમાં રહેતા લોકો તરત જ દોડીને રસ્તા ઉપર આવી જાય છે. લોકોમાં થોડીક ભયની લાગણી જોવા મળે છે. હાલાકે જોકે કાંઈ જાનહાનિ હજુ સુધી થયેલ નથી. આ ઉપરાંત ધોરાજી શહેરના કેટલીક શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. તો ભૂકંપને કારણે વહીવટીતંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. જિલ્લા કલેક્ટરે અલગ અલગ ટીમને એલર્ટ કરી છે. ધોરાજી, ઉપલેટા, ગોંડલ અને જેતપુરમાં આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ. જૂની બિલ્ડિંગમાં ચાલતી સરકારી શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ. સરકારી શાળાના શિક્ષકોને શાળામાં હાજર રહેવા સૂચના અપાઈ છે. તમામ તલાટી મંત્રીઓને ફરજ સ્થળે રહેવા સૂચના અપાઈ છે. આરોગ્ય કેન્દ્રના સ્ટાફને પણ PHC સેન્ટરમાં હાજર રહેવા માટે આદેશ અપાયા છે. અત્યાર સુધીમાં ભૂકંપને કારણે કોઈ નુકસાન થયું નથી, પરંતુ સતર્કતાના ભાગરૂપે પ્રશાસન દ્વારા કેટલાક પગલાં લેવાયા છે. ભૂકંપનું આ કેન્દ્રબિંદુ ઉપલેટાથી 28 કિલોમીટર દૂર નોંધાયું છે. શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. કલેક્ટરે અલગ અલગ ટીમ બનાવીને એલર્ટ રહેવા કહ્યું છે અને પ્રશાસન દ્વારા સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. અત્યાર સુધી જે ભૂકંપના આંચકા આવ્યા તેનાથી લોકોમાં પણ એક રીતે ભય સર્જાયો છે. વધુ માહિતી આપી રહ્યા છે રાજકોટથી TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 6થી પણ વધુ ઝટકા અને પોણા કલાકમાં 4થી વધુ ઝટકા એ ખરેખર ચિંતાજનક બાબત છે. સ્પષ્ટપણે અક્ષય, જે પ્રકારે 24 કલાકમાં 6થી વધારે ભૂકંપના આંચકા છે તે નોંધાયા છે, તેને કારણે જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ છે તેમના દ્વારા સ્થિતિ છે તેની સમીક્ષા છે તે કરવામાં આવી છે અને કેટલાક આદેશો છે તે પણ કરવામાં આવી છે. ખાસ કરીને જે સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તારની વાત કરવામાં આવે તો ધોરાજી, ઉપલેટા, જેતપુર અને ગોંડલના ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં સૌથી વધારે અસર જોવા મળી રહી છે. તેને કારણે આ જે 4 તાલુકા છે તેની તમામ આંગણવાડીઓ છે ત્યાં આજે રજા જાહેર કરવામાં આવી છે. અટકાવવા માંગીશ, આપ લાઈન પર બન્યા રહેજો. અત્યારે આપણી સાથે સિસ્મોલોજી વિભાગના ડાયરેક્ટર ગાંધીનગરથી સંતોષ કુમાર જોડાયા છે. સર, સૌથી પહેલો સવાલ કે આ પ્રકારની સ્થિતિ કેમ સર્જાઈ, શું લાગી રહ્યું છે મોનિટરિંગ દરમિયાન? कल रात से अब तक के लगभग 17 अर्थक्वेक्स उपलेटा, जेतपुर, धोराजी इलाके में हमारे द्वारा रिकॉर्ड किए गए हैं, जिनका मैग्नीट्यूड 1.4 से 3.8 है. जो मैक्सिमम मैग्नीट्यूड है वो 3.8 है. और ये जो अर्थक्वेक्स हैं ये स्वार्म टाइप ऑफ अर्थक्वेक्स हैं. स्वार्म का अर्थ यह है कि एक જ વિસ્તારમાં થોડા દિવસો
યા અઠવાડિયામાં અથવા ક્યારેક મહિના સુધી સતત થતા ઘણા નાના ભૂકંપોના સમૂહ तो ये एक ही मैग्नीट्यूड रेंज के रहेंगे, कुछ दिनों तक चलते रहेंगे और इनके कारण कुछ ऐसा अभी 3.8 मैग्नीट्यूड है तो कोई बहुत ज्यादा घबराने की या कोई नुकसान इमीडिएट कुछ हो जाए ऐसा कुछ लगता नहीं है। ऐसा कुछ भूतकाल में देखा गया है। बिल्कुल। और सर इसी तरह की ये पैटर्न रहती है क्योंकि जिस तरह से आप बता रहे हैं कि आने वाले दिनों में भी महसूस हो सकता है और भी आफ्टर शॉक्स, तो क्या यही पैटर्न से हमेशा जो मैग्नीट्यूड है वो बिटवीन 1.2 और 3.8 आप जो बता रहे हैं वही रेंज रहेगी एक्सपेक्टेड? हाँ, जो जनरली जो स्वाम्स टाइप ऑफ एक्टिविटी रहती है उसमें जनरली अर्थक्वेक्स जो है 4 मैग्नीट्यूड या उससे नीचे के ही रहते हैं। तो हमें अभी ये स्वाम टाइप ऑफ एक्टिविटी ही लग रही है और जो मैग्नीट्यूड है उसके आसपास ही रहेगा और इस मैग्नीट्यूड रेंज से जनरली कोई नुकसान जनरली होता नहीं। सर जो दर्शक आपको अभी सुन रहे हैं उनको आप क्या कहना चाहेंगे, क्योंकि वो जो पूरा जोन है वहाँ पर लोगों में खौफ है क्योंकि लोगों को लग रहा है कि इतने झटके और वो भी इतने कम टाइम में आ रहे हैं? जी, एक्चुअली ऐसा है कि ये जो एक्टिविटी है जब बहुत ज़्यादा बारिश हो जाए और बहुत ज़्यादा बारिश होने के बाद वहाँ पे कोई वेल नोन बड़े फॉल्ट नहीं है लेकिन फ्रैक्चर्स और डिनामेंट्स यानी चिराव और फाटा हैं छोटे छोटे जमीन में, तो ये पानी उसके नीचे चला जाता है, पानी का दबाव बढ़ जाता है और जो ये फ्रैक्चर्स और लिगामेंट्स हैं यानी जो चिराएं और फाटस हैं उनके द्वारा ये एनर्जी रिलीज होती है भूकंप की, जो भूकंप एज ए हमें अभी महसूस हो रहे हैं। और ये महसूस भी ज्यादा इसलिए हो रहे हैं क्योंकि ये जो भूकंप होते हैं इनकी जो गहराई होती है वो 1 किलोमीटर से लेके 5-6 किलोमीटर के अंदर रहती है। तो इसलिए इनकी जो लोकलाइज है जो 10-15 गाँव में है इनमें ये ज्यादा महसूस होंगे, दूर तक महसूस नहीं होंगे और हो सकता है कि इनमें आवाज भी लोगों को सुनाई दे। तो इसमें घबराहट ज्यादा हो जाती है क्योंकि महसूस ज्यादा होते हैं, कभी कभी आवाज भी आ जाती है, लेकिन नुकसानी होने की संभावना स्वाम टाइप ऑफ एक्टिविटी में बहुत कम रहती है। જી બિલકુલ સર, શુક્રિયા જાણકારી કે लिए। તો જે રીતે તેઓ વાત કરી રહ્યા છે કે આગામી કલાકોને દિવસોમાં પણ આ પ્રકારે ઝટકા રહી શકે છે, પણ લોકોએ ડરવાની જરૂર નથી। MDH ચણા મસાલા હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે।